રાજકોટના અગ્નિકાંડથી ગુજરાત આખું હચમચી ગયું છે। નિયમોને નેવી મૂકીને ગેમ ઝોનવાળા પોતાનો ધંધો કરી રહ્યા છે। સરકારશ્રીની મહેરબાનીથી અને અધિકારીઓના આશીર્વાદથી ગુજરાતમાં ગમે ત્યાં ગમે તે ધંધો કરી શકો છો। આવી છાપ ગુજરાતની પ્રજામાં અંકિત થઈ છે। ફક્ત 30 જ મિનિટમાં 42 વ્યક્તિ ભયંકર અગ્નિમાં ભૂંજાઈ ગયા ત્યારે પાષાણ દિલના માણસો પણ સ્તબ્ધ થયા છે। સંવેદન અને મૃદુ કહેવાતી ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી। રાબેતા મુજબ તપાસની સમિતિ લાગતા વળગતાઓની બદલી કરી સરકાર સંતોષ માને છે ત્યારે અનેક કવિઓની સંવેદના હચમચી ગઈ છે। જામનગર જિલ્લાના લતીપુરના કવિ બેતાબ એટલે હનીફ ખત્રીએ રંગીલા રાજકોટ પર પોતાની વેદના ઠાલવી છે, જેનું નામ આપ્યું છે સ્તબ્ધ આખું રાજકોટ। અનેક આ કવિતામાં કટાક્ષો પણ કર્યા છે। માનવ જિંદગીની કોઈ કિંમત નથી તેવો સમાજ ઊભો થયો છે। આવી ધગધગતી હૈયાવરાળ હનીફ ખત્રીએ વ્યક્ત કરી છે તે જોઈએ। સસ્તા છે જીવન અહીં મોંઘા કિંતુ વોટ છે। રંગીલા છે ભાઈ આ તો રાજકોટ છે। રમતા રમતા ભળતું થઈ ગઈ આ માસૂમ આશ કોની છે। ઓળખાતી પણ નથી મિત્રો આ કાળી કાળી લાશ કોની છે। કહેવું કોને જઈને લાગી કાળજે કેવી ચોટ છે। સ્તબ્ધ આખે આખું આજે તો રાજકોટ છે। હતો અમૂલ્ય એક એક જીવ અમૂલ્ય એથી પણ એની રાખ છે। પણ સરકારી કિંમત શું મળદાની બસ 2, 3, 4 કે 5 લાખ છે। પૂરી શકે ખોટ સ્વજનની એવી પણ શું કોઈ નોટ છે। નાક છે ગુજરાતનું ભાઈ આ તો રાજકોટ છે। રડતા રડતા છેવટે દોસ્ત મારા આ આંસુઓ પણ ખૂટી જશે। કોઈ વહેલા તો કોઈ મોડા ભાઈ ગુનેગારો કાયમની જેમ છૂટી જશે। શાસકો છે શાણા બહુ પ્રજા બિચારી ભોટ છે। રંગીલું છે ભાઈ આ તો રાજકોટ છે।